કહેવાય છે કે મન હોય તો માળવે જ હોય. અને આવી જ કંઈક વાત મૂળ વલસાડના અને અમેરિકામાં રહીને અભ્યાસ કરતા 17 વર્ષના બિનેશ દેસાઈએ સાબિત કરી દીધી છે. જો કે માત્ર 11 વર્ષની તરુણ અવસ્થામાં તેણે કાગળ અને ચ્યુઇંગમના મિશ્રણથી એક એવી ઈંટનું સર્જન કર્યું છે કે જે ઈંટ માટી અને સિમેન્ટ કોન્ક્રીટની ઈંટ કરતાં મજબૂત, ટકાઉ તો છે જ, પરંતુ સાથે સાથે વોટરપ્રૂફ પણ છે અને વજનમાં હલકી અને કિંમતમાં તો સામાન્ય ગરીબોને પણ પરવડે તેવી છે. માત્ર રૂપિયા 25 થી 30 હજારમાં મકાન તૈયાર થઈ જઈ શકે, જેથી સપનાનું ઘર આજની મોંઘવારીના યુગમાં એકદમ આસાનીથી તૈયાર થઈ જતા લાખો પરિવારોને ફાયદો થશે, જેનો તમામ શ્રેય વલસાડના બિનેશ દેસાઈને જાય છે. અને તેના આ સંશોધન માટે અમેરિકામાં તેને એવોર્ડ પણ મળી ચૂક્યો છે. વલસાડ શહેરના હાલર વિસ્તારના ઈશાન એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 301 માં રહેતા રાજુભાઈ ભૂપેન્દ્રભાઈ દેસાઈ, કે જેઓ ઇન્કમટેક્સ એકાઉન્ટર છે, અને જેઓનો પુત્ર બિનેશ દેસાઈ એ યુએસએ માં વોશિંગ્ટન શિકાગો ખાતે ધોરણ 10 બાદ ડાયરેક્ટ ધોરણ 12 ની પરીક્ષા આપી છે. જેણે ધોરણ 11 કર્યું જ નથી, પરંતુ તેણે માત્ર 11 વર્ષની ઉંમરે ગરીબો માટે સસ્તા દરે ઘર કઈ રીતે બની શકે તેવો વિચાર આવ્યો હતો અને વેસ્ટ કાગળ અને વેસ્ટ ચ્યુઇંગમમાંથી પ્રથમ તબક્કામાં પદાર્થ બનાવવાની કોશિશ કરી, જે વખત જતા એક મજબૂત ઈંટના સ્વરૂપમાં બહાર આવી. આ માટે બિનેશે ઘણા બધા પ્રયાસો કર્યા હતા અને અંતે વજનમાં હલકી પરંતુ સિમેન્ટ કોન્ક્રીટ અને માટીની પકાવેલી ઈંટ કરતા તે ઈંટ મજબૂત છે અને આ ઈંટનું મકાન બનાવવામાં સસ્તું પડે છે. જો કે તેની કેટલીક પ્રોસિજર હજુ બાકી છે, પરંતુ આ સફળ પ્રોડક્ટ અંગેનો આઈડિયા અમેરિકામાં રજૂ કરતા આ સંશોધન માટે તેને એવોર્ડ પણ અપાયો હતો. અમેરિકામાં મકાન $1600 માં પડી શકે છે, જેની સામે આ ઈંટના ઉપયોગથી 15 જેટલા મકાનો તૈયાર થઈ જઈ શકે છે. જો કે વલસાડના યુવાને આવા જુદા જુદા 8 જેટલા સંશોધન કર્યા છે, ત્યારે તેના સંશોધન થકી બનેલું ઘર દુનિયાના 10 ટોપ 10 ઘરોમાં નોંધાયું છે. વલસાડનું તેમજ ગુજરાત સહિત સમગ્ર દેશનું નામ રોશન કરનાર બિનેશ દેસાઈએ ખૂબ જ નાની ઉંમરે પોતાની બી ડ્રીમ નામની એક સંસ્થા ઊભી કરી છે અને તેના થકી તે દુનિયાને કંઈક નવું આપવાનો તેનામાં ગજબનો આત્મવિશ્વાસ અને થનગનાટ જોવા મળ્યો હતો. જો કે આગળ અભ્યાસ કરવા તે અમેરિકા જનાર હોવાનું બિનેશે ઉમેર્યું હતું. This is a B block and it is substitute of concrete and brick, and it is made from it is just paper and chewing gum. That too is all recycled again and again. That means it is a really cheap house, and I have constructed a prototype of it that can be used further to provide houses to the homeless. રેલવે ઓવરબ્રિજ થી વલસાડ શહેર તરફ સ્ટેટ હાઈવે માર્ગ ઉપર જૂની કલેક્ટર